નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં બધા જ માર્કેટ યાર્ડના જીરુના ભાવની વાત કરીશું। આજે જીરુના ભાવમાં સુધારો થયો કે ઘટાડો અને આવનારા દિવસોમાં જીરુના ભાવ કેવા રહેશે તે અંગે મોટા સમાચાર વિશે વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ઊંઝામાં જીરુની આવક હવે ઘટીને 7 થી 8 હજાર બોરી આસપાસ આવી રહી છે। ચાલુ સપ્તાહે શનિ રવિવારની 2 દિવસની રજા આવી રહી હોવાથી સરેરાશ જીરુની બજારમાં આગામી સપ્તાહે કેવી આવક આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। જીરુના વર્તમાન ભાવ સિઝન કરતાં પણ નીચા છે અને ખેડૂતો આ ભાવથી વેચાણ કરવા માટે તૈયાર નથી, જેને પગલે જીરુમાં વેચવાલી બહુ ઓછી છે। જો જીરુના ભાવમાં થોડો પણ સુધારો થાય તો વેચવાલીમાં વધારો થાય તેવી પણ સંભાવના દેખાઈ રહી છે। આગામી દિવસોમાં જીરુના કોઈ નવા કારણ આવે તો બજારમાં સુધારો આવશે, એ સિવાય બજાર અથડાયા કરે તેવી પણ સંભાવના છે। ત્યારબાદ આજના જીરુના ભાવની વાત કરીએ તો હળવદ 3400 થી 3860, વિરમગામ 3705 થી 3705, પાટડી 3600 થી 3825, રાજકોટ 3560 થી 3900, મોરબી 3200 થી 3790, ધાંગધ્રા 3000 થી 3811, અમરેલી 3420 થી 3900, અંજાર 3704 થી 3920, સમી 3600 થી 3980, પોરબંદર 3225 થી 3825, માંડલ 3510 થી 3806, જસદણ 1400 થી 3942, સાવરકુંડલા 3656 થી 3715, ભચાઉ 3551 થી 3665, બહુચરાજી 3780 થી 3955, જામખંભાળિયા 3400 થી 3851, ભાભર 3460 થી 3700, બોટાદ 2000 થી 3860, પાટણ 3451 થી 3451, મહુવા 3400 થી 3400, ઊંઝા 3300 થી 4260, તળાજા 3000 થી 3160, હારીજ 3710 થી 4011, બાબરા 3475 થી 3851, વાંકાનેર 3300 થી 3851, વારાહી 3351 થી 3830, રાધનપુર 3441 થી 4027। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।